और दुनिया बनाने वाले ये सब तेरी माया। दुनिया बनाने वाले ये सब तेरी माया। सूरज चांद सितारे सब कुछ तूने बनाया। और सूरज चांद सितारे सब कुछ तूने बनाया। आशीर्वाद तुम्हारा भोले हर ले संकट हमारे। आशीर्वाद तुम्हारा भोले हर ले संकट हमारे। जन्म जन्म का साथ हो हमारा तुम्हारा, हमारा तुम्हारा। ओ जन्म जन्म का साथ हो हमारा तुम्हारा, हमारा तुम्हारा। और सुन ले भोले बाबा ये अरज हमारी, ये अरज हमारी। सुन ले भोले बाबा ये अरज हमारी, ये अरज हमारी। और जब से होश संभाला तब से हमने जाना। जब से होश संभाला तब से हमने जाना। और तेरी भक्ति ना मिले तो जीवन व्यर्थ हमारा। और तेरी भक्ति ना मिले तो जीवन व्यर्थ हमारा। और बिना तुम्हारे भोले बाबा दुनिया है बेगानी। बिना तुम्हारे भोले बाबा दुनिया में दीवानी। जन्म जन्म का साथ हो हमारा तुम्हारा, हमारा तुम्हारा। हो जन्म जन्म का साथ हो हमारा तुम्हारा, हमारा तुम्हारा। ओ सुन लो भोले बाबा ये अरज हमारी, ये अरज हमारी। ओ सुन लो भोले बाबा ये अर्ज हमारी, ये अर्ज हमारी, ये अर्ज हमारी, ये अर्ज हमारी, ये अर्ज। शंभु शरणे पड़ी मागो घड़ी रे घड़ी। शंभु शरणे पड़ी मागो घड़ी रे घड़ी। कष्ट कापो दया करी दर्शन शिव आपो। दया करी दर्शन शिव आपो। ये शंभु शरणे पड़ी मागु घड़ी रे घड़ी। शंभु शरणे पड़ी मागु घड़ी रे घड़ी। कष्टे खापो दया करी दर्शन शिव आपो। दया करी दर्शन शिव आपो।
શુભ સવનો સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, હું તો મંદમતી તારી અકળ ગતિ. સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. કષ્ટે કાપો દયા કરી દર્શને શિવ આપો. દયા કરી દર્શને શિવ આપો. ભોળા શંભો આ ભવ દુઃખ કાપો, તમારી સેવાનું શુભ ફળ આપો, તમારી સેવાનું શુભ ફળ આપો. ભોળા શંભો આ ભવ દુઃખ કાપો. તમારી સેવાનું શુભ ફળ આપો. તમારી સેવાનું શુભ ફળ આપો. કંઠે વિષ ધર્યું બાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું બાલે તિલક કર્યું. અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. એ શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. કષ્ટે કાપો દયા કરી દર્શને શિવ આપો. દયા કરી દર્શને શિવ આપો. ચિતડું ત્યાં જાવા કહે છે. મારું ચિતડું ત્યાં જાવા કહે છે. એ થાક્યો માંથી માંથી કારણ જડતું નથી, થાક્યો માંથી માંથી કારણ જડતું નથી. સમજણ આપો દયા દર્શન શિવ આપો, દર્શન શિવ આપો. એ શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી. કષ્ટે કાપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો.
વસુતારામાં હું સારા જગમાં છે તું વસુતારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો એ શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટે કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો શાનની સોળી સંગે રાખો સદા ભૂત તોડી તમને સારો સમય આવ્યો છે સુખ દુઃખ ચાલા કરે મંડી પડતી તેજી ચાલા કરે પણ ફરીથી એવી તેજી આવશે કે તમે જેટલું ખોટું દરેક તમારી તો તમને ભગવાન આપે ખોટલ ફરિયાદ દાદા તમને આપે મારા બાપ દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો એ શંભુ શરણે પડી એના મહંતને અને મારી માતાઓને આપણા ભાઈ બહેનોને ખાસ કરીને હર્ષદા જબરાડાવાળા એમના મિત્રોને અને એના દીકરા જીગરભાઈને એક વાર તાળી દીધો લોકોની ખોટી પ્રશંસા કરું નહીં પણ આવું એટલો પ્રેમ રાખે એટલા નજીક આવી ગયા આપણે અને મારો લક્ષ્ય ગૌ માતા સાહેબ મારું 8 સંસ્થા ગૌ માતા ચલાવે છે અમારી પાસે કોઈ એવી આવક નથી એવા કોઈ પૈસાવાળા ભક્ત નથી અમારું એવું કોઈ બેંક બેલેન્સ નથી પણ આપ સર્વના સાથ સહકારથી અને ગૌ માતાથી આ સંસ્થાઓ ચાલે છે માટે બધાએ હળી મળીને રહેજો આવી જ રીતે કારણ કે મેં ત્યાં પણ કીધું હતું હિન્દુ કોઈ ધર્મ નથી આપણો ધર્મ છે સનાતન અને સનાતનથી વળગેલા રહેશો તો તમને તમારો ધર્મ પાપથી બચાવશે અકાળ મૃત્યુથી બચાવશે અને તમારો ધર્મ તમારી રક્ષા કરશે ભગવાનને પ્રાર્થના કરો કોઈ ધર્મની નિંદા ન કરો બીજાના ધર્મને પ્રણામ કરો પણ તમારો ધર્મ છોડતા નહીં તમે બધું ભૂલી જજો પણ કુળદેવીને ભૂલતા નહીં સાહેબ આજથી 700 વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ 7 વર્ષની ઉંમરમાં ઘરથી નીકળ્યા અને માં બહુ રડી ત્યારે કીધું તું માં અંત સમય હું તારો અગ્નિ સંસ્કાર કરવા આવીશ મને જવા દે 32 વર્ષની ઉંમરમાં એક ટાઈમે એટલા બધા સંપ્રદાયો એટલા બધા પંથો નીકળ્યા હતા કે આપણા સનાતન ધર્મને વીખી નાખ્યો અને વિધર્મીય મંદિરો બધા તોડી નાખ્યા હતા અને કોઈનો ડર નહોતો ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સાધુઓને કીધું કે કપડા ઉતારો અને હાથમાં હથિયાર લો તમારા મંદિરોની તો જ રક્ષા થશે મૌની અવસાદ દિવસે 60 લાખ નાગા સંતોએ સ્નાન કર્યું અને 2 કલાકમાં ક્યાં ગયા કોઈને ખબર ન પડી પણ કોઈ વિધર્મીએ એક હાદસો કર્યો કુદરતી નથી તો 3 દીથી માળા કરતો હતો કહેતો હતો હે પ્રયાગરાજ તમે તીર્થોના રાજા છો કોઈને કઈ તકલીફ ન થવી જોઈએ શ્રદ્ધાળુ જેટલા યાત્રામાં આવ્યા છે ગંગા સ્નાન કરવા આવ્યા છે સાધુ સંતોની સાથે સ્નાન કરે કોઈને તકલીફ ન થવી જોઈએ
અને એટલી બધી વ્યવસ્થા હતી, પણ વિકંસનથી લોકોને વાદા ડાલી છે. એમાં કોઈનો દોષ નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કંઠરિયામાં દાદાને જે લોકોએ ગંગા યમુના સરસ્વતીના સંગમે પ્રાણ છોડ્યા છે એની આત્માને પરમાત્મા શાંતિ રાજા છે સાહેબ. ધર્મ ક્ષેત્રે પુણ્ય ક્ષેત્રે ગંગા કાલંની સંગમે પુણ્ય પ્રયાગે બ્રહ્મલોક વર્તની. આ સબરી આગલા જન્મમાં એક રાજાની દીકરી હતી. આવી રીતે કુંભમાં સ્નાન કરાવી અને જગદંબા જેવું રૂપ હતું. બધા એને જોતા એના પિતાને ડર લાગ્યો એટલે એને તંબુમાં, ત્યાં તો કોઈ મકાન હોય નહીં, રાવટીમાં અમે પૂછ્યું માતાઓને તમને રહેવાની કેવી હતા કે હારું ને વારે વારે જગાડે, જાગતે રહો જાગતે ગાડી ચાલે ચક 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 ટ્રેન. પણ એ જાણી બુજીને કોઈ આપણને એવી જગ્યા અપાવી છે. બાકી એવી જગ્યા અમારા ખાડા તો અમને મળે નહીં. અમારે જવું પડે, નામ નોંધાવવું પડે. પણ હવે ભગવાનની કહેવાય તકલીફ નહીં થાય. હવે તમારા બધાના પુણ્ય પ્રભાવે આ દાસને પદવી મળી છે એ સામેથી તમને જગ્યા મળશે. બાજરાના રોટલા ટીબી બધા. તો એ પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતીમાં એ શાંતા દેવીએ ડૂબકી મારી પ્રાણ છોડ્યા. ભગવાનને કીધું કે આગળ મને કુરૂપ આપ્યો અને શાંતા દેવી જગતમાં સબરી બની સાહેબ. કીધું બેટી રામ તારી પાસે ત્યાં અસહ્ય વળશે. આજ બહુ મોટો દિવસ છે. આજના દિવસે ભગવાન વારા પાતાળમાં જઈ અને હરણાકશને મારી અને ધરતીને લાવીને આપણને આપી અને કીધું તમે બધા મનુષ્ય છો, મનુષ્ય થઈને જીવજો, એકબીજાની સાથે રહેજો. યત્ર પૂજન્તે નારી તત્ર રમન્તે દેવતા. આજના દિવસે વારા ભગવાને મનુષ્ય માત્રને દેવતાઓને સંદેશ આપ્યો કે કોઈ પણ બેન બેટીનું અપમાન કરશો નહીં. જે ઘરમાં બહેનની, દીકરીની, પતિની, પત્નીની, માનું સન્માન થાય એ ઘરમાં દેવતાઓ આખો દેશ. જગતગુરુ શંકરાચાર્ય મહારાજે બધા નાગાઓને કીધું આ જગતમાં જેટલી સ્ત્રીઓ તમારી માતા બેટી છે શરમ છોડીને મંદિરોને બચાવવા હોય તો નાગા થા. ત્યારથી આ 700 વર્ષની પરંપરા નાગા બાવાની. આના લોકો બહુ ડરે છે. હિન્દુને છોડીને બધા ધર્મના લોકો નાગા બાવાથી ફફડે છે. આજ બી નાગા બાવા કહે છે કે જ્યારે પણ તમારે અમારી જરૂર પડે તમે સમાજનો રોટલો ખાધો છે, અમને બોર્ડરમાં મૂકજો. ચરણ ધોવાય છે, કન્યાઓના ચરણ ધોવાય છે, વિદ્વાનોની પૂજા થાય છે. એટલે ગંગા યમુના સરસ્વતીના કિનારે ભગવાન વારા ત્યાં પાતાળમાંથી નીકળ્યા. એનું નામ છે પ્રયાગરાજ. બધા તીર્થોનો રાજા છે. આજે પ્રયાગરાજમાં હજી 15 દિવસ મેળો ચાલશે. નાગા બાવા લે જતા રહ્યા. હવે તમને નાગા સંતો જોવા નહીં મળે. હવે બીજા સંતો, કથાકારો, ભક્તો, શ્રદ્ધાળુ જોવા મળશે. અમારી વસંતપતિનું શાંત થાય એટલે સંત પોતાને ત્યાં જતા રહે. તો એ પ્રયાગરાજમાં ભગવાન વગર પ્રગટ થઈ આજના દિવસે આ ધરતીને પાતાળમાંથી લાવીને બહાર આપી. એટલે આજે વારા જયંતિ છે. વારા ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. પહેલો અવતાર વારા, જે તમારા મારા માટે ભૂંડ બની પાતાળમાં ગયા, રાક્ષસને મારી અને પોતાના દાંત ઉપર ધરતીને લાવી અને જળ પર સ્થાપિત કરી. આ ધરતી જળ ઉપર છે, આપણે એના પર રહીએ છીએ. એટલા માટે વારા ભગવાને કહ્યું છે કે સમુદ્ર વસને દેવી પર્વત તદબંડને વિષ્ણુ પર્તે નમસ્તુભ્યમ મમ પાદ સ્પર્શ સમસ્વમે. હે મનુષ્ય જાતિના લોકો, બે પગવાળાઓ, સવારમાં ઉઠો તો બે હાથ જોઈ તમારા માતા પિતાને યાદ કરી, તમારા ગુરુને યાદ કરી, તમારા કુળદેવને યાદ કરી ધરતીને પ્રણામ કરજો. પછી પગ મૂકશો, મૃત્યુ ક્યારે નહીં થાય. આજના પછી પરશુરામ પુરાણ, નારદ પુરાણ, નરસિંહ પુરાણ, વામન પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, શિવ પુરાણ, દેવી ભાગવત પુરાણ, સૂર્ય પુરાણ, ચંદ્ર પુરાણ, અનેક પુરાણો છે. એમાં પહેલું પુરાણ વારા, જેમાં ભગવાન
તમે ગયા જો પ્રયાગરાજમાં ત્યાં અસહ્યપાળનો વડલો છે. વિધર્મીઓને ખૂબ બાળવાની કોશિશ કરી, એસેટ નાખ્યું, મૂળો કાપી નાખ્યા, પણ હજી સુધી વડને કાંઈ થયું નથી. હજુ એમ નમ છે. જ્યારે ધરતી પાતાળમાં જતી રહે ત્યારે ભગવાન નાનું રૂપ લઈ અને એ પ્રયાગરાજમાં અસહ્યપાળના વડલા પર, જેમ આપણે તળપાળનો વડલો છે એવી રીતે અસહ્યપાળના વડલાના પત્તા પર પોતાનો જમણો અંગૂઠો પગનો મોઢામાં નાખીને ચૂસે અને માર્કંડ ઋષિ એકલા હોય એની સ્તુતિ કરે. બાકી કોઈ જગતમાં વસ્તુ નથી. અત્યારે આજે બ્રહ્માનો 51મું વર્ષ બેઠું છે. 51 વર્ષ એટલે 21 લાખ વર્ષ વીતી ગયા. હવે અડધી ઉંમર થઈ બ્રહ્માનો. હવે 51 પૂરા થાય અને બાદ આપણે બધાય ભગવાનમાં સમાઈ જશું અને વળી ધરતી પાતાળમાં જતી રહેશે. વળી ભગવાન સૂઈ જશે અને એટલું બધું જળ નીકળશે અને એમાંથી નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થશે. બ્રહ્મા ભગવાનને પ્રાર્થના કરશે અને બ્રહ્માના શરીરમાંથી 2 ટુકડા થશે. વળી એક માનવ બનશે, એક સ્ત્રી બનશે. પછી આપણે બધાના જન્મ થશે. આપણે મનુની સંતાન છીએ એટલે મનુષ્ય કહીએ છીએ. આપણે કોઈ વાંદરાની ઓલાદ નથી, હશે જે કહેતા હશે. એટલે આજ વારાજનથી છે. આજના દિવસે જે પોતાના તુલસીના આંગણે, પીપળાના નીચે, પોતાના ઘરના આંગણે, ઘરના પાછળ જે તમારા ઘરના આંગણે દીપ જલાવજો. આજે ભગવાનનો જન્મ દિવસ છે. વારાજ જે સુવર્ણનું રૂપ લઈ, પૂર્ણનું રૂપ લઈ અને આ ધરતીને લાવીને તમને આપી છે. તો એ મારી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, બાળકો, યુવાનો, તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ હનુમાન દાદા તરફથી આશીર્વાદ. તમે બધા સુખી થાવ અને આવી રીતે હળી મળીને રહો. શંકરાચાર્ય મહારાજે નાગા બાબાને કહ્યું, હવે તમે તમારી જગ્યાએ જતા રહો. જ્યારે કુંભ થાય ત્યારે તમારે આવવાનું. એટલે તમને કુંભમાં જ નાગા બાબા બતાવે. કુંભ પછી નાગા સાધુ દેખાય તો માનવાનું કંઈક ડાળમાં ખાડું છે. ભારતનો સાધુ, ભારતનો બ્રાહ્મણ માગે નહીં. નાગા બાબા કરી, ચાંદા કરીને, ટીકા કરીને, ભભૂતિ કરીને, કભી રૂપિયા કરે, એ ભજન કરે, ભજન આનંદ. અને પછી જગતગુરુ શંકરાચાર્ય કીધું કે તમે ઓમ શિવને જ માનજો, બ્રહ્મને માનજો, માતાજી કોઈ નહીં. 2 મિનિટ ધ્યાનથી સાંભળો. અને એ જગતગુરુ શંકરાચાર્ય કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમુત્રીની સ્થાપના કરી. હજારો શિષ્ય હતા. પૂરા ભારતમાં સનાતન ધર્મની સ્થાપના થઈ. બૌદ્ધ ધર્મને, કેટલાય ધર્મને બહાર કાઢી નાખ્યા અને સનાતન ધર્મ એક જ રહ્યો. આ તો હવે ફાટા પડા પડતો એક જ ધર્મ હતો, સનાતન ધર્મ. આ જગતમાં શિવ ને શક્તિના જ પૂજન થતા હતા. પછી નારાયણ રામ બનીને આવ્યા, કૃષ્ણ બનીને આવ્યા અને આપણે મંદિર બનાવ્યા. રામે કદી પોતાનો મંદિર નથી બનાવ્યો. રામે રામેશ્વરની સ્થાપના કરી, રામે વિંધ્યાચલની સ્થાપના કરી, ભગવાન કૃષ્ણ નાગેશ્વરની સ્થાપના કરી, ભગવાન કૃષ્ણ નાગેશ્વરી માતાની સ્થાપના કરી. ક્યારે દ્વારકા જાઓ ને તો દ્વારકા પર કૃષ્ણના કુળદેવી બેસે છે. ક્યારેક જાય એમના કુળદેવી ઉપર છે. મેં ઘણા વર્ષો પહેલા દર્શન કર્યા છે, ઘણા વર્ષો થયા. કહેવાનો ભાવ, જગતગુરુ શંકરાચાર્ય મહારાજને ઝાડા થઈ ગયા, ચેલાઓ બધા જતા રહ્યા. દુઃખમાં કોઈ દવા આપે, તમારી સેવા કરે, પણ તમારું દુઃખ કોઈ ના દે. ઝાડા થઈ ગયા અને શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું, ગ્લુકોઝ ઓછો થયો. બધા ચેલાઓ જતા રહ્યા. ભયંકર બરફમાં જગતગુરુ શંકરાચાર્ય બેઠા બેઠા ભગવાનને પુકારતા હતા. એટલામાં એક દેવી આવી, એક સ્ત્રી આવી અને દહીં લઈને કીધું, બાપુ શું થયું છે? બોલે મને ઝાડા થઈ ગયા. બોલે લો દેશી ગાયનું દૂધ દહીં છે, પીધું. અને પછી એ મોઢામાં શેડો નાખીને બાય હસતી હતી. ત્યારે જગતગુરુ શંકરાચાર્ય કીધું, તમે કોણ છો? ત્યારે બાએ કીધું, પહેલા તમે બતાવો, તમને કેમ છે? કે હા, હવે શક્તિ આવી. કોઈ પણ બીમાર પડે શું કે હવે શક્તિ નથી, અને હાજા તો શું કે હવે શક્તિ આવી. ત્યારે બાયને પૂછ્યું જગતગુરુ શંકર, તમે કોણ છો? કે તમે હમણાં શું બોલ્યા? કે હવે શક્તિ. કે હું શક્તિ છું. મારા વગરનો બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રામ અધૂરો છે, કાંઈ ન કરી શકે. માટે એ જગતગુરુ શંકરાચાર્ય ફરીથી લખો અને જગતમાં માતાનું મંદિર બનાવો, તાકે દુનિયાને ખબર પડે કે જગદંબા શિવ શક્તિમાં તાકાત કેટલી. જેટલા પહાડો પર મંદિર છે બધા જગતગુરુ શંકરાચાર્યના બનાવેલા છે. માટે કુળદેવી માને ભૂલશો નહીં, ભગવાનને ભૂલી જજો. સંતો ભગવાનને માને એ વાત અલગ છે. આપણે જીવ છીએ, આપણે શિવના અંશ છીએ. માં છે જ્યારે બધા કામે જતા રહે ને ત્યારે નાનું બાળક હોય તો મા દીકરાને રમકડા આપીને ઘરના કામ કરે, રડવા લાગે ખાવાનું કામ આપીને કામ કરે, વડીલ રડવા બીજા રમકડા આપે, પછી બહુ રડે
રમકડા આપે, ખાવાનું આપે તોય સામું દોડે. પછી હાથ ઊંચા કરે ને ત્યારે માં બધાય કામ છોડી દોડે. એટલે આપણે હાથ ઊંચા કરીને કહીએ છીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાથ ઊંચા શું કામ કરીએ? ભગવાન આપણા પર નારાજ થઈ જાય કે આ દુષ્ટ છે જીવ, જન્મ જન્મને ધોકો આપે છે, પોતાનું ભજન કરી માના પેટમાં ભૂલી જાય છે. ત્યારે જગદંબા, રાધાજી, સીતાજી, પાર્વતી ભગવાનને કે જીવ દુષ્ટ છે, તમે તો દયાળુ છો, દયા કરો ને. એટલે આપણે હાથ ઊંચા કરીને માને અપકારી દે જય જય શ્રી રાધે, જય 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 રાધે શ્યામ. એટલે હાથ ઊંચા કરવાનો હોય છે. તમારો કહેવાનો ભાવ જાજુ ન કહેતા. તમે બધા 2 વાગ્યાનું હતું, બાપુએ મને ડરાવીને ગયું 1 વાગ્યાનું છે, તો હું 4 વાગ્યાનો બેઠીને બધા સારથીને બધા દાદાને બધાને બોલાવી લાવ્યો. ભાઈના અમદાવાદ લગ્નમાં જતા હતા, બોલા હવે મારા લગ્ન તું આ કરાય, બધાને લઈને આવ્યા. બાપુ કે તું વાર છે. તો પછી અમે હર્ષદભાઈના ફોર્મમાં બેઠા, ભોજન કર્યા. બાકી અમે 4 વાગ્યાના આમ છે, પણ તમારા દર્શન ત્યાં એટલે મારો થાક ઉતરી જશે. કારણ કે તમે જ મારા મા છો, મારું કોઈ નથી. મારી એક માં એ જન્મ છો, પણ મને હજારો માં આપી દીધી. એટલે હું બહુ રાજી છું. ભગવાન તમારા પર ખૂબ રાજી રહે, ખૂબ આશીર્વાદ. ભગવાન તરફથી પ્રાર્થના તમે બધા સુખી થાવ, આવી રીતે હળીમળી રહ્યો. આ કંથરિયાનું તમારું છે, આ સાર્વજનિક છે, એ બધાય માટે ભજન ભોજન કીર્તન કરવાની છૂટ છે. કોઈ મના નથી. સારા કથાકારને લાવો, સત્સંગ કરો, ભજન કરો, કીર્તન કરો, તમે સેવા તો કરો છો. કંથરિયામાં સાક્ષી છે. હું 12 મહિના કથા હોય તો લાઈવમાં બોલું, અને લાઈવ કરું, કથા ન હોય તો લાઈવ કરું ત્યારે બોલું કે સુરત શહેરમાં અમારી 1300 માતાઓનું મને ખૂબ સેવા કરે. રોજ 8 વાગે લક્ષ્યમાં કથા હોય છે, તમે સાંભળતા હશો. રોજ સુરતનું નામ આવે છે, પછી બધી સંસ્થાઓનું. તો હું બહુ ભાગશાળી છું કે તમે મને એટલું બધું માન આપ્યું. ધન્ય મારી જનેતાને, ધન્ય મારા ઈષ્ટદેવ હનુમાનને, ધન્ય મારા ગુરુદેવને, ધન્ય તમારી સૌરાષ્ટ્ર ભૂમિને. ત્યાં મારો જન્મ થયો, તો મને એટલું બધું સન્માન આપ્યું. હું ભગવાનને પ્રાર્થના કરું, ઈશ્વર તમારા પર ખૂબ રાજી રહે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે. એ જ હનુમાનને પ્રાર્થના કરી મારી વાણીને વિમું. કંઈ સાદું બોલાઈ ગયું હોય તો મને સાદું સમજીને માફ કર્યું. આ 3 દિવસ પહેલી વાર પહેરી રાખ્યું. એવી મહાનને કીધું પહેરી રાખજો. એરપોર્ટથી પહેરાવજો, પહેરાય રાતે સપનામાં આમ કરતી આપણી લાઈન નહીં. તો મારો કહેવાનો ભાવ કે મારી જિંદગી 45 પહેલી વાર બગીમાં બેઠો. ક્યાંય પણ મારી કથા હોય તો ક્યાંય બગી બેહવું નહીં, હાથી હોય તો હાથી પર બેહવું નહીં. હું ગાડીમાં જ બેહું, બગી લાવે તો સંતોને બેહું. અને કોઈ દી હાર પહેરવું નહીં. હાર ગળામાં નાખ્યો નહીં કે કાઢ્યો નથી. પણ આ 3 દિવસ હાર દિવસે પહેરું ને રાતે એકનો બટો ગળા પગાર પછી મને ખબર પડે હું જાગું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. 2 મિનિટ. ગોવિંદ બોલો હરિ ગોપાલ. जय हिंद, जय भारत माता, जय सिया राम. સૌ જય સિયારામ. સૌ બેઠા રહેજો, શાંતિથી બધા દર્શન કરી અને પછી સૌએ પોતપોતાનું સ્થાન છોડવાનું હોય. તો શાંતિથી દર્શન કરી એક બાજુથી આવો, એક લાઈન કરજો.